નમસ્કાર દર્શક મિત્રો. સમગ્ર ગુજરાત આજે અત્યંત ભગ્ન હૃદયે પોતાના એક પનોતા પુત્ર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભારે હૈયે વિદાય આપી રહ્યું છે. તેમની અંતિમ યાત્રા આજે રાજકોટથી નીકળી કમનસીબે જે ગત 12મી જૂને અમદાવાદથી લંડન જેટવિક જતું જે એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી એમાં જે ગમખ્વાર અકસ્માત નડ્યો અને એમાં જે 241 યાત્રીઓ મૃત્યુ પામ્યા, કમનસીબે આપના વિજયભાઈ રૂપાણી પણ એમાં હતા. એક એવું વ્યક્તિત્વ કે રંગૂનથી રાજકોટ અને એક સામાન્ય કાર્યકર્તામાંથી કોર્પોરેટર અને કોર્પોરેટરમાંથી મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીમાંથી પંજાબના પ્રભારી બનવાની સફર, જે લગભગ 50 વર્ષની એટલે કે 5 દાયકાની એક રાજકીય સફર ધરાવતા એક વ્યક્તિ, અને છતાં પણ તદ્દન સાચા અર્થમાં કહીએ તો અજાતશત્રુ, નિરાભિમાની, હંમેશા હસતા હોય, સૌમ્ય ચહેરો. ટૂંકમાં વિજયભાઈ એટલે વિજયભાઈ. 2 ઓગસ્ટ 1956ના રોજ જન્મ અને 12/6 એમનું લકી નંબર ગણાતો હતો, પણ 12/6/25ના દિવસે એમને મૃત્યુ, એટલે લગભગ 69 વર્ષનું એમનું કુલ આયુ. સંઘના પ્રચારક તરીકે પણ રહ્યા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સક્રિય કાર્યકર્તા તરીકે તો લગભગ 18 વર્ષથી જ એમને પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી. અને વજુભાઈ વાળા સાથે હું વાત કરતો હતો ત્યારે એમણે કહ્યું કે એ જ્યારે 1977માં ઇન્દિરા ગાંધીની જ્યારે ઇમરજન્સી હતી ત્યારે સાબરમતી જેલમાં સૌથી યુવાન વયના અટકાયતી તરીકે વિજય રૂપાણી હતા. કદાચ આખા દેશમાં સૌથી યુવાન વયે 21 વર્ષની યુવાનીમાં તેમને અટકાયતી તરીકે જેલમાં મૂકવામાં આવ્યા હતા. એમના 5 વર્ષના મુખ્યમંત્રી પદના કાર્યકાળમાં એમના ડેપ્યુટી રહેલા નીતિનભાઈ મને હંમેશા કહેતા કે વિજયભાઈ એક એવું વ્યક્તિત્વ કે જેને કદી મુખ્યમંત્રી પદનો ભાર જ નથી રાખ્યો. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે અંજલિ ભાભીને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ આવ્યા હતા, અંજલિ ભાભીને મળ્યા, ત્યારે એમણે કહ્યું કે માત્ર હું જ નહીં, સમગ્ર ગુજરાતમાં, દેશમાં કોઈ માનવા જ તૈયાર નથી કે વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી. અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અને વિજયભાઈ રૂપાણીના એક જમાનાના અત્યંત નિકટના મિત્ર, એમને એવું કહ્યું કે આવો સંનિષ્ઠ નેતા, શાલીન વ્યક્તિત્વ કે જે ગતિશીલ ગુજરાતમાં માનતો હતો, સંગઠનમાં એની ગજબની કામગીરી હતી ને છતાં વ્યક્તિત્વ અત્યંત સંવેદનશીલ, એવી વ્યક્તિને આજે આપણે ગુમાવ્યો છે. પરંતુ ગુજરાતની જનતા જે છે એ વિજયભાઈ રૂપાણીને પોતાના અવિસ્મરણીય યોગદાનને કારણે હંમેશા યાદ રાખશે. અને એના ભાગરૂપે જ મેં પણ એક મારા વડીલ મિત્રને ગુમાવ્યા છે. એટલે મને એવું લાગે છે કે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આજના માધ્યમથી આપણે એમને શાબ્દિક શ્રદ્ધાંજલિ તો ચોક્કસ આપવી જ જોઈએ. મને એ દિવસ હજી બરાબર યાદ છે, 11મી સપ્ટેમ્બર 2021નો દિવસ. હું સરદાર ધામમાં સવારના સમયે લગભગ 11નો સમય હતો અને ત્યાં આગળ સરદાર ધામનું લોકાર્પણ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા, કારણ કે એ કોરોનાનો કાળ ચાલતો હતો, કોરોનાનો બીજો તબક્કો પત્યો હતો. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે છે એ ડિજિટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. અને પહેલી હરોળમાં વિજયભાઈ રૂપાણી, એમની બાજુમાં નીતિનભાઈ પટેલ, જમણી બાજુએ CR પાટીલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, આ ભાજપના પ્રથમ હરોળના તમામ દિગ્ગજ નેતાઓ બેઠા હતા અને કેબિનેટના સિનિયર મંત્રીઓ બેઠા હતા. કારણ કે સરદાર ધામનું લોકાર્પણ હતું એટલે સ્વાભાવિક છે કે અમદાવાદના અને સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ તો ઉપસ્થિત હતા, પરંતુ કેબિનેટના સિનિયર મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત હતા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રવચનની શરૂઆત કરી ત્યારે કહ્યું કે મિચ્છામી દુક્કડમ, કારણ કે એ સંવત્સરીનો દિવસ હતો. અને પછી મોદી સાહેબે એક વાક્યમાં કહ્યું કે મિચ્છામી દુક્કડમ આજે એટલા માટે કહું છું કે વહીવટી તંત્રમાં આપણે હોઈએ ત્યારે કેટલાક નિર્ણયો એવા લેવા પડે છે કે ક્યારેક કોકને ગમે ન ગમે, પરંતુ એમ કે મન, વચન અને કર્મથી મિચ્છામી દુક્કડમ. અને મોદી સાહેબે પોતાની વાત જે છે એ પૂરી કરી. અને ત્યારબાદ બધા જ મહાનુભાવો હતા. મોદી સાહેબના પ્રવચન પત્યા પછી બધા જ મહાનુભાવો જે છે જે પહેલી હરોળમાં બેઠા હતા એ સ્ટેજ પર ગયા અને ગપજીભાઈ જે છે એ પોતાનું
સ્વાગત પ્રવચનની શરૂઆત કરતા હતા અને વિજયભાઈ રૂપાણીના પીએ શૈલેષભાઈએ એમને આવીને એક ચિઠ્ઠી આપી અને વિજયભાઈએ ચિઠ્ઠી વાંચીને પોતાની લાક્ષણિક શૈલીમાં કહ્યું કે 2 મિનિટ, અને પછી એમને આયોજકોને વિનંતી કરી કે દિલ્હીથી હાઈકમાન્ડે ગુજરાતમાં ઓબ્ઝર્વર્સને મોકલ્યા છે અને મારે વહેલું જવું પડે એમ છે, એટલે મારું પ્રવચન વહેલું થાય એવું કંઈક આયોજન કરો. ગપજીભાઈએ પોતાનું પ્રવચન ટૂંકાવ્યું અને વિજયભાઈએ મિચ્છામી દુક્કડમ કહીને પોતાનું પ્રવચન જે છે એ ટૂંકામાં ટૂંકું રાખ્યું અને સંસ્થાને શુભકામનાઓ આપી અને પછી તેઓ ઝડપથી રવાના થયા. હવે મુખ્યમંત્રી કોઈ એક કાર્યક્રમમાં આવી રીતના અંધાર્યા વિદાય લેતા હોય તો સ્વાભાવિક છે કે સૌ એમને મૂકવા માટે લિફ્ટ સુધી જાય, એટલે બધા મહાનુભાવો એમને વિદાય આપવા આવ્યા અને મારે પણ પછી નીકળવાનું હતું, એટલે હું પણ લિફ્ટમાં એમની સાથે નીચે ઉતર્યો અને નીચે ઉતરીને જ્યારે એ ગાડીમાં જતા હતા ત્યારે મેં પૂછ્યું કે કેમ છો વિજયભાઈ, આપ અબુધાબી સ્વામિનારાયણ મંદિર જે છે એમાં ઈંટ મૂકવા જવાના હતા, તો આપ જવાના છો એ કાર્યક્રમમાં? એટલે એમણે કહ્યું કે તમને ખ્યાલ છે ને કે દિલ્હીથી ઓબ્ઝર્વર્સ આવ્યા છે, પાર્ટી હાઈકમાન્ડે શું નિર્ણય લીધો છે ખબર નહીં, પરંતુ મને એવું લાગે છે કે કદાચ મારાથી ન જવાય, જુઓ સાંજ સુધીમાં શું થાય, પણ સ્વામીજીને કહેજો કે કદાચ હું ન આવી શકું તો પ્લાન બી તૈયાર રાખે. એમ કરીને એમને મને એક ગર્ભિત ઇશારો આપી દીધો હતો કે કાંઈ થવાનું છે, પરંતુ છતાંય એમના ચહેરા પર કોઈ જ કડવાશ નહોતી. હું સમજી ગયો હતો કે ખરેખર રાજકીય સ્થિતિ શું ડોકાતું હતું, પરંતુ વિજયભાઈના ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી. એમનું જે સિગ્નેચર સ્માઇલ જેને કહી શકાય ને, એ સિગ્નેચર સ્માઇલ એઝ ઇટ ઇઝ હતું. અને એમણે કહ્યું કે જુઓ સાંજ સુધીમાં શું થાય છે. અલબત્ત પાછળથી એમણે મને કહ્યું હતું કે મને તો આગલી રાત્રે જેમ કે હાઈકમાન્ડે સંકેત આપી દીધો હતો અને મારે કે ત્યાં જઈ અને રાજીનામું આપી જ દેવાનું હતું, પણ કાર્યક્રમ સહેજ મોડો શરૂ થયો અને ઓબ્ઝર્વર્સ આવી ગયા અને મેસેજ આવ્યો એ સાથે કે મેં વિદાય લીધી. તમે વિચારો કે એક એવી વ્યક્તિ કે જેને ખબર હતી કે મારે જઈને અડધા કલાકમાં રાજીનામું આપવા માટે રાજભવન જવાનું છે, છતાં પણ એના ચહેરા પર કોઈ પણ પ્રકારની કડવાશ નહોતી, કોઈ ફરિયાદ નહોતી, એમનું સ્મિત એઝ ઇટ ઇઝ હતું. અને ત્યારબાદ પાછળથી જ્યારે મારે એમની સાથે મુલાકાત થઈ ત્યારે મેં એમને પૂછ્યું કે વિજયભાઈ કેમ અચાનક? તો કે પાર્ટી આપણને ઘણું બધું આપ્યું છે અને પાર્ટી આપણને જે જવાબદારી સોંપે એ જવાબદારી જે છે આપણે સ્વીકારી લેવી જોઈએ. અને સીએમ બન્યા બાદ જ્યારે મેં એમનો પહેલો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે એમને મેં પૂછ્યું કે વિજયભાઈ કેવું લાગે છે, તો એમણે એવું કહ્યું કે આ એક એવું પદ છે કે જ્યાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી પદે 1 દાયકાથી વધુ સમય રહી ચૂક્યા હોય તો એમના પેંગડામાં પગ નાખવાનું કામ કેટલું કપરું હોય, પણ છતાંય પક્ષે આપણને જે જવાબદારી આપી એ જવાબદારી આપણે એમ કે સ્વીકારવાની. મને બરાબર યાદ છે કે મુખ્યમંત્રી તરીકે જ્યારે એમણે કાર્યભાર સંભાળ્યો ત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ એટલી બધી કપરી હતી કે એક તરફ પટેલ અનામત આંદોલન ચાલતું હતું. જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ આ બધા એકદમ આંદોલનના મૂડમાં હતા. અને ત્યારે જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી ટ્રિપલ ફિગરમાં પણ નહોતી પહોંચી. 99 બેઠકો ભાજપને મળી હતી, 77 બેઠકો કોંગ્રેસને મળી હતી. અને એ એક પ્રકારનો ગુજરાતનો એક એવો માહોલ હતો કે જ્યારે જ્ઞાતિવાદની લડાઈ જે છે એ ચરમસીમાએ પહોંચી ગઈ હતી. અને ત્યારે ગુજરાતમાં આનંદીબેન પટેલની સત્તાનું પરિવર્તન તો નિશ્ચિત હતું, પરંતુ પટેલની જગ્યાએ કોને મૂકવા? ત્યારે પાટીદાર મુખ્યમંત્રી હોવા જોઈએ કે ઓબીસી હોવા જોઈએ કે શિડ્યુલ કાસ્ટમાંથી હોવા જોઈએ કે શિડ્યુલ ટ્રાઇબમાંથી? ત્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈએ સંયુક્તપણે કદાચ એવો નિર્ણય લીધો કે એક એવી વ્યક્તિ કે જે સંગઠનમાં પણ કાબેલ હોય, સરકાર પણ સંભાળી શકે અને માટે જ જૈન જ્ઞાતિના હોવા છતાં વિજયભાઈ રૂપાણી જે છે એમની પસંદગી કરવામાં આવી. અને વિજયભાઈએ તમે જુઓ તો 5 વર્ષ સુધી સરકાર અને સંગઠન વચ્ચે ગજબનું સંતુલન જાળવ્યું. મંત્રીમંડળમાં ખાતાઓની વહેંચણી હોય, મંત્રીમંડળના સાથી મંત્રીઓની વાત સાંભળવાની હોય, અધિકારીઓની વાત સાંભળવાની હોય, પટેલ અનામત આંદોલનમાં કાંઈ પણ બાંધછોડ કરવાની હોય, મંત્રણા કરવાની હોય, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અનામતની જોગવાઈ અંગેનું જે વિધેયક રજૂ કર્યું હતું એ અંગેની રજૂઆત કરવાની હોય. માનનીય ફળદુ સાહેબ પ્રદેશ પ્રમુખ પદેથી વિદાય થયા ત્યારબાદ વિજયભાઈએ પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો હતો. એ અગાઉ 4 વખત એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા, એટલે અલગ અલગ પ્રદેશોનો તો એમને ખ્યાલ હતો. 6 વર્ષ સુધી એ રાજ્યસભામાં રહ્યા, એટલે દિલ્હીનું પાણી પણ ચાખીને આવ્યા હતા. અને આમ એમને ખબર હતી કે ગુજરાતમાં કોંગ્રેસ એ વખતે અહેમદભાઈ પટેલના નેજા હેઠળ અત્યંત આક્રમક મોડમાં હતી, છતાં પણ વિજયભાઈનો સ્વભાવ એવો કે એમને 2019 લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને 26માંથી 26 બેઠકો અપાઈ.
એક પણ ઓછી નહીં. 2017ની જ્યારે વિધાનસભા ચૂંટણી પતી ત્યારે બધાને હતું કે હવે ભાજપનું લોકસભામાં શું થશે, પરંતુ એ પરફોર્મન્સમાં કોઈ ઊની આંચ ન આવી. રાજ્યસભામાં ભાજપને એક પણ બેઠકનું નુકસાન ન થયું. વાઇબ્રન્ટ ગુજરાત જે છે એ એમને બહુ જ સારી રીતના સમૂહ સૂત્રો પાર પાડ્યું. પરંતુ આજે જ્યારે હું વિજયભાઈની આખી કારકિર્દી જોઉં છું ત્યારે જોઉં છું કે એમને જે ગુજરાતને જે યોગદાન આપ્યું છે, તો આમ તો ગણતરીની મિનિટોમાં વિજયભાઈના યોગદાનની શું વાત કરું, પરંતુ મેં તમને કહ્યું કે ગુજરાતની પ્રજા તેઓને હંમેશા યાદ રાખશે. જ્યારે અમદાવાદથી રાજકોટના 6 લેન રાજમાર્ગ પર જશે ત્યારે એમને વિજયભાઈ રૂપાણી જે છે એ ચોક્કસ આવશે. સૌરાષ્ટ્રની જનતા જે છે એ વિજયભાઈ રૂપાણીને કદી ભૂલી શકશે નહીં, કારણ કે નર્મદા યોજના તો પતી ગઈ, પરંતુ નર્મદા યોજના બન્યા બાદ કેનાલ, સબ કેનાલ, માઇનોર, સબ માઇનોર, આ કેનાલ જે પતી અને એ કેનાલો જે છે એ કેનાલોનું પાણી જે છે એ સૌની યોજનાના માધ્યમથી આજી ડેમ આખો છલકાઈ દેવાનો, અને આજી ડેમના કારણે બીજા 115 ડેમ જે છે એ ગુજરાતમાં ભરી દેવાના, જેને કારણે સૌરાષ્ટ્રમાં કદી કોઈને પીવાના પાણીની તકલીફ ન થાય. આ વાત એટલા માટે જવાબદારીપૂર્વક કહું છું કે જ્યારે મેં રિપોર્ટિંગની શરૂઆત કરી હતી ત્યારે અમદાવાદથી રાજકોટ સુધી પીવાના પાણીના ટેન્કરો જે છે એ રેલવે મારફતે જતા હતા અને બંને બાજુ પોલીસ જે છે રહેતી હતી. અમદાવાદથી જે નર્મદાની કેનાલ જતી હતી સુરેન્દ્રનગર તરફ, ત્યાં ઘોડેસવાર પોલીસ મૂકવા પડતા હતા. એટલી બધી કપરી પરિસ્થિતિમાંથી આજે ગુજરાત એક એવી સ્થિતિમાં આવ્યું છે કે પીવાના પાણીની હાલાકી સૌરાષ્ટ્રને પડતી નથી. સુરેન્દ્રનગર હોય, જામનગર હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, ત્યાં પીવાના પાણીના તમામ પ્રોજેક્ટ જે છે એ વિજયભાઈના રાજમાં સમયસર પાર પડ્યા છે. પાણીની તકલીફ એની હંમેશા સૌની યોજના હોય, સુજલામ સુફલામ યોજના હોય, નર્મદા આધારિત તમામ યોજનાઓ જે છે એ સમયસર પૂરી પડે એના માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા. વિજયભાઈ રૂપાણીને કારણે લોકો રાજકોટના યાદ કરશે કે રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે હીરાસર ખાતે મળ્યું, રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાની કહી શકાય એવી એમ્સ હોસ્પિટલ જે છે એ રાજકોટને મળી. વિજયભાઈના સમયમાં, કારણ કે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન 2013ની સાલમાં રહ્યા હતા, એને કારણે એમનો અનુભવ હતો ને એમને ખબર હતી કે ટીપી સ્કીમ અને ડીપી સ્કીમ એટલે કે ડેવલપમેન્ટ પ્લાન અટકી જાય છે અને ટીપી સ્કીમો અટકી જાય છે. એ દર વર્ષે સેન્ચુરી મારતા 100 ટાઉન પ્લાનિંગ સ્કીમ જે છે એક સાથે એક વર્ષમાં એ પૂરી કરતા. ટૂંકમાં દર ત્રીજા દિવસે એક ટાઉન પ્લાનિંગ સ્કીમ જે છે એમના સમયમાં એમને પૂરી કરી. વિજયભાઈએ VIP કલ્ચર જે છે એને તિલાંજલિ આપી. વિજયભાઈના સમયમાં એમને પોતે શરૂઆત કરી કે લાલ લાઇટવાળી ગાડી જે છે હું નહીં વાપરું, એને કારણે ગુજરાતમાંથી લાલ લાઇટવાળું VIP કલ્ચર જે છે એ એમને ખતમ કરવાની કોશિશ કરી. એમને જ્યારે ભારતીય જનતા પાર્ટીની 99 બેઠક આવી ત્યારે એમને ખબર પડી કે સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદી સમીકરણો સંતુલિત થવામાં કંઈક તકલીફ પડી રહી છે, એટલે વિજયભાઈએ ગુજરાતમાં કોળી સમાજને પોતાની સાથે રાખવા માટે કુંવરજી બાવળિયા, જવાહરભાઈ ચાવડા આવા બધા નેતાઓને પાર્ટીમાં લાવવાની શરૂઆત કરી. ગુજરાતમાં જમીન સુધારણાના કાર્યક્રમો જે છે એમની પણ એમને શરૂઆત કરી. અને સૌથી મહત્ત્વની વાત કહું તો ગુજરાતમાં ફી રેગ્યુલેશન કમિટીની શરૂઆત એમણે કરી. ગુજરાતની યુનિવર્સિટીઓમાં સેન્ટર ફોર એક્સલન્સ છે એ પણ એમને શરૂઆત કરીને એથી પણ વધારે ગુજરાતની પ્રજા એમને યાદ રાખશે કે કોરોના કાળ દરમિયાન ન્યૂનતમ જાનહાનિ થાય એના માટે એમણે તમામ પ્રયત્નો કર્યા. એટલું જ નહીં, ગુજરાતમાં કચ્છમાં વાવાઝોડું આવ્યું હોય, કચ્છમાં ભૂકંપ પડ્યો હોય, કચ્છમાં વાવાઝોડાથી માંડીને રાજકોટ કે જામનગરમાં તાવતે જેવી તકલીફો આવી હોય ત્યારે વિજયભાઈને પોતાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અનુભવો એટલા બધા હતા કે એ કોઈ પણ જગ્યાએ એવું કે દ્વારકાજીને સાચવી લો અને સોમનાથજીને સાચવી લો. છેલ્લી એક વાત કહું તો મને યાદ છે કે 2012 વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે સૌ એવું માનતા હતા કે વિજયભાઈ રૂપાણીને વજુભાઈ વાળાની જગ્યાએ ટિકિટ મળશે, અને એમને ટિકિટ ન મળી ત્યારે મને એમ લાગ્યું કે વિજયભાઈ થોડા ખિન્ન હશે. એટલે મેં પૂછ્યું કે વિજયભાઈ સોરી, મને એમ લાગતું હતું કે આપણે ટિકિટ મળશે. મને કે જો સોમનાથ દાદા છે ને એ આપણું ધ્યાન રાખશે. એ કે હું એક એવા મત વિસ્તારમાં છું ને કે VIP વિસ્તાર છે, કારણ કે એ રાજકોટની જે બેઠક હતી એ ગુજરાતની સેફેસ્ટ સીટ હતી, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વજુભાઈ વાળા
એક સીટ ખાલી કરી આપી ત્યારે ત્યાંથી પહેલી ચૂંટણી નરેન્દ્રભાઈ મોદી ત્યાંથી લડ્યા હતા. વજુભાઈ વાડાની કેડવાયેલી એ એટલી જૂની સીટ હતી કે લગભગ 9 વખત સુધી તો વજુભાઈ વાડા જે છે એ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. એટલે વિજયભાઈએ કહ્યું કે આપના નસીબમાં જૈન હોવાને કારણે એવી કોઈ બેઠક નથી કે જ્યાંથી આપણે સેફ જીતી શકીએ, એટલે પાર્ટી યોગ્ય લાગશે ત્યારે નિર્ણય લેશે. અને 2012માં એમને ટિકિટ ન મળી ત્યારે એમને કહ્યું કે સોમનાથ દાદાના મનમાં જે હશે તે થશે. મને હજુ પણ યાદ છે કે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા, આનંદીબેન ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને વજુભાઈ વાળા જે છે એ કર્ણાટકના રાજ્યપાલ બન્યા. ત્યારબાદ રાજકોટની એ બેઠક પરથી એમને રાજીનામું આપ્યું અને એ દિવસે રાત્રે વિજયભાઈ જૂનાગઢથી સોમનાથ દાદાના દર્શન કરવા જતા હતા અને ખબર પડી કે દિલ્હીમાં હાઈકમાન્ડે એમનું નામ રાજકોટની બેઠક માટે ફાઇનલ કર્યું છે. અને મેં એમને અભિનંદન આપતો ફોન કર્યો કે વિજયભાઈ અભિનંદન, તમારું નામ દિલ્હીથી ક્લિયર થયું છે. તો એમણે મને કહ્યું હતું કે અજયભાઈ, હું નહોતો કહેતો કે સોમનાથ દાદા જે છે એ આપણા માટે કંઈ કરશે. અત્યારે હું સોમનાથ દાદાના દર્શને જઉં છું. અને ત્યારબાદ વિજયભાઈએ જાહેર જીવનમાં લોકોને સેવા કરવામાં કદી પાછી પાની વાળી નથી. અમદાવાદ મિરર અને નવ ગુજરાત સમયના એક કાર્યક્રમમાં આવ્યા હતા અને મેં એમને વિનંતી કરી કે કેટલીક બાલિકાઓ કે જે વિકલાંગ છે એમની ઈચ્છા છે કે જો તમે સમય આપો તો તમારી સાથે ફોટોગ્રાફ્સ પડાવવા ઈચ્છે છે અને જો વધુ સમય આપો તો એ સ્ટેજ પર પરફોર્મ કરવા ઈચ્છે છે. વિજયભાઈએ કહ્યું કે આપણે એમને પહેલાં મળી અને ફોટો પડાવીએ અને પછી સ્ટેજ પર વિકલાંગ બહેનોનું એમ કે ગરબા પણ કરીએ. અને એ ગરબા કરતી બહેનોને જોઈને એમને આશ્ચર્ય થયું કે આ બહેનો તો વિકલાંગ છે છતાં ગરબા કઈ રીતે કરે છે. મેં એમને કહ્યું કે આ પ્રોસ્થેટિક લેગ્સ જે છે એ એક સંસ્થાએ એમને આપ્યા છે. એમને કહ્યું કે અજયભાઈ, આ સંસ્થા સાથે વાત કરો ને ગુજરાતમાં કોઈ પણ બાળક કે બાલિકા વિકલાંગ ન રહે એના માટે સરકારી બજેટમાંથી આપણે જોગવાઈ કરીશું. 3 દિવસ પછી મેં એ સંસ્થાના મોભીને કહ્યું કે આપ જઈને મળો અને એમને કહ્યું કે વિજયભાઈ, આમાં ખર્ચો તો બહુ છે, 16 કરોડ રૂપિયા જેટલો ખર્ચો ગુજરાતના તમામ બાળકોને વિકલાંગોને આ પ્રોસ્થેટિક લેગ આપવામાં જશે. વિજયભાઈએ કહ્યું કે 2 લાખ કરોડનું બજેટ છે ગુજરાત સરકારનું, એમાં 16 કરોડ રૂપિયા ભારે નહીં પડે, પરંતુ મારી લાગણી છે કે ગુજરાતનું કોઈ બાળક જે છે એ વિકલાંગ ન હોવો જોઈએ, એ લાકડી પકડીને ન ચાલે. આવા માનવતાવાદી અને સંવેદનશીલ વિજયભાઈને દિલથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ધન્યવાદ.